હવે મિત્રો વાત કરીએ નંબર 6ની. 6 નંબર એટલે શુક્ર મહારાજ, જેની જન્મ તારીખ 6, 15 કે પછી 24 હોય એનો મૂળાંક થાય છે 6 અને આ વર્ષે 2026 એનું ટોટલ થાય છે 1. મિત્રો મૂળાંક 6 વાળા ખૂબ જ સુંદર વ્યક્તિ હોય છે, એટ્રેક્ટિવ વ્યક્તિ હોય છે, પ્રેમાળ વ્યક્તિ હોય છે, પણ એમના જીવનનું એક સત્ય એ પણ છે કે લોકો ખૂબ જ ખુશ દેખાય છે, હસતા રહે છે, પણ એ લોકોના બોજ ખભા પર લઈને ફરતા હોય છે. એ પણ એમના જીવનનું સત્ય છે. બહારથી લોકોને એમ લાગે કે આ કેટલું ખુશમિજાજ વ્યક્તિ છે, કેટલો ખુશ છે એના જીવનની અંદર, પણ એ લોકો અંદરથી ઘણા લોકોનો બોજ લઈને ફરતા હોય છે. એમને એવું લાગે છે કે દુનિયાભરનો બોજ મારી ઉપર જ છે. મૂળાંક 6 વાળા એ પ્રેમની અંદર ખૂબ જ પાગલ હોય છે. એ લોકો જેને પ્રેમ કરતા હોય એના માટે સર્વસ્વ આપી દેતા હોય છે. કહેવાય ને કે આપણે જોયું છે કે હું તારા માટે ચાંદ તારા તોડીને લાવીશ. આ કહેવત આ લોકો પર લાગુ પડે છે કે આ લોકો જેને પ્રેમ કરે છે એના માટે ચાંદ તારા પણ તોડીને આપી શકે એટલું કરે છે. પણ જો આ લોકો પ્રેમમાં કન્ફ્યુઝ હોય ત્યારે આ લોકો સ્વપ્રેમી બની જાય છે. એ પછી એ ફક્ત પોતાનું વિચારે છે. હવે મૂળાંક 6 વાળા એ વિચારવાનું છે કે શું તમે પ્રેમ આપવાવાળા લોકો છો કે પ્રેમ લેવાવાળા વ્યક્તિ છો? આ તમારે વિચારવાનું છે. મિત્રો મૂળાંક 6 અને 2026 એટલે આ વખતે તમારે મહેનત પુષ્કળ કરવી પડશે. પરિણામો ધીરે ધીરે આવશે, પણ હા આવશે 100%, પણ મહેનત પુષ્કળ કરાવશે. મિત્રો આ વર્ષ તમારા માટે રણનીતિનું વર્ષ છે. 2026નું વર્ષ તમારા માટે રણનીતિનું વર્ષ છે. એટલા માટે રણનીતિ બનાવો, એટલા માટે માનસિક શક્તિ વધારો, ક્રિએટિવ બનો, થોડા અપગ્રેડ રહો અને ટીમ પ્લાનિંગ પણ કરો. મૂળાંક 6 માટે ખાસ કાર્મિક ઉપાય કે આ વખતે કોઈ પણ છોકરાની જિમ્મેદારી ઉઠાવો. એના ફી ભરી શકો છો, કાં તો એટલા પૈસા તમારી પાસે ના હોય તો તમે કોઈને સ્ટેશનરીની વસ્તુઓ પણ ડોનેટ કરી શકો છો નાના છોકરાઓને. પણ આ વર્ષ તમારે છોકરાઓનું સ્ટેશનરીની એક જિમ્મેદારી તમારે ઉપાડવી પડશે. આ તમારો કાર્મિક ઉપાય છે. આ ઉપાય તમારી કારકિર્દી, નાણાકીય બાબતો અને આંતરિક શક્તિ તમારી સક્રિય કરશે. બીજું, મૂળાંક 6 માટે એક વાત કહેવાની કે હવે જૂની વિચારસરણી છોડો, અપગ્રેડ કરો પોતાને. નવી ટેકનોલોજી, નવી એપ, નવા સોફ્ટવેર, હવે તો માર્કેટમાં AI પણ આવી ગયું છે, તો અપગ્રેડ કરો પોતાને. કારણ કે તમને એવું લાગશે કે લોકો મારાથી આગળ વધી રહ્યા છે તો હું કેમ નહીં? તો તમને જવાબ મળશે કે તમે અપગ્રેડ નથી થયા, તમે લોકો સાથે ચાલી નથી રહ્યા. ના તો તમે વિચારસરણી બદલી છે, ના તો એના લગતા કોઈ પગલાં લીધા છે, જેના કારણે તમે પાછળ રહી જાઓ છો. પૈસા ક્યારેય વિચારીને નથી કમાતા, પૈસા કામ કરીને કમાવાય છે. આ વખતે તમારા જીવનસાથીથી પણ તમારી ફરિયાદો હોઈ શકે છે કે આ આમ કરે છે, આવું નથી કરતો. પણ કહેવાય ને કે ખામીઓ છોડો, એની પોઝિટિવ સાઈડ વિચારો, તો તમારા રિલેશન વધુ મજબૂત બની શકે છે. લોકો ખામી કાઢવાવાળા તો ભગવાનની અંદર પણ ખામી કાઢે જ છે. એની ખામી કાઢવાની છોડો, એની પ્રશંસા કરો. જેટલી પ્રશંસા કરશો તમારા રિલેશન પણ એટલા સ્ટ્રોંગ બનશે. એની નેગેટિવ પાસા તરફ જોવાની જરૂર નહીં, એના પોઝિટિવ પાસા તરફ જુઓ અને એની પ્રશંસા કરો. તમારા રિલેશન વધારે મજબૂત થશે. મિત્રો 2026માં નાણાંની વાત કરીએ તો જૂના રોકાણોમાંથી ફાયદો તમને થઈ શકે છે અને જે લોન હોય કે કર્જ હોય એ પણ ઓછું થતું આ વર્ષમાં તમારે જણાય. હવે આપણે એવું નથી કરવાનું કે જૂની લોન પૂરી થઈને તૈયારીમાં બીજી લોન લઈ લીધી. જો એવું કરશો તો બીજા 4-5 વર્ષ માટે તમે બંધાઈ જશો, એ ટેન્શનમાંથી બહાર નહીં નીકળી શકો. એટલા માટે આપણે લોન પૂરી કરવાની છે, નહીં કે વધારવાની. એટલા માટે લોન આ વખતે પૂરી થવાનો, ઓછી થવાનો ચાન્સીસ પૂરેપૂરા છે, પણ આપણે વધારવાની નથી. હવે મિત્રો ઉપાયની વાત કરીએ તો લીલા કલરની કાચની બોટલની અંદર પાણી ભરો, સૂર્યનારાયણની ઉર્જા સામે મૂકો, 10-15 મિનિટ મૂકી રાખો અને પછી એ પાણી ચાર્જ થયેલું પી જાઓ. બ્લેક રૂટાલિન કોર્ડ્સ નામનું બ્રેસલેટ તમે ધારણ કરી શકો છો અને તમે વેબસાઇટ પર પણ એને સર્ચ કરીને મંગાવી શકો છો.